આજે ડીસાની પાવન ધરતી ઉપર ડીસા ફોટોગ્રાફર વિડીયોગ્રાફર એસોસિએશન ડીસા કે જ્યાં માવડિયા માતા મંદિર 4 રસ્તા હાઈવે પર જ્યાં આવેલું છે, જ્યાં ભોજન પ્રસાદ સાથે મિટિંગનું સુંદર આયોજન પરિવારના મિત્રો દ્વારા કરવામાં આવ્યું. વિશેષ જે ડીસા ફોટોગ્રાફર વિડીયોગ્રાફર એસોસિએશન પરિવાર મિત્રો, જે જૂની કમિટી હતી, પરિવારના મિત્રો હતા, એ પોતે આજે કાર્યક્રમના ભાગરૂપે આજે નવી કમિટીનું જે આયોજન કરવામાં આવ્યું, વર્ષ 2026-27 વર્ષનું જે સુંદર કમિટી મેમ્બરોનું જે આયોજન કરવામાં આવ્યું, એના ભાગરૂપે આજે નવીન પ્રમુખ જે વરાયેલા છે માન્ય શ્રી નરસિંહભાઈ દેસાઈ, એમની સાથે હું થોડી ચર્ચા કરીશ. નરસિંહભાઈ, પહેલાં તો તમને ખૂબ ખૂબ ધન્યવાદ છે કે તમને આજે પરિવારના મિત્રો સાથે તમને એક મોટી જવાબદારી આજે તમને આપવામાં આવી છે. તમને જે પ્રમુખ બનાવ્યા છે એના ભાગરૂપે આપ શું કહેવા માગો છો? એની અંદર એવું જ તમે શું કામ કરવા માગો છો? પહેલાં તો થેન્ક યુ એસોસિએશનની બધાએ મારા ઉપર જે જવાબદારી આપી છે એ બદલ હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. આગામી જે કાર્યક્રમ છે, ટ્રેકિંગ છે, વર્કશોપ છે, આ તમામ કાર્યક્રમો જે અમે વર્ષની અંદર કંપની દ્વારા લાવશું અને અમારી કમિટી જે નથી અમારા પ્રમુખ છે, આ બધા જ અમે સાથે રહી અને ફોટોગ્રાફરને કંઈક નવું ટેકનોલોજીમાં નવું શીખવા મળે એવું અમે પ્રયત્ન કરીશું અને અમારા ડીસા ફોટોગ્રાફર એસોસિએશનનું અમે નામ રોશન કરશું એવું અમે વાત કે આવનારા સમયની અંદર ફોટોગ્રાફરો મિત્રો સાથે નવા જેમ છે ટ્રેકિંગ છે કે એવા અન્ય એવા આગામી કાર્યક્રમો અમે સાથે મળીને કરીશું એવી એમને શુભેચ્છાઓ વ્યક્ત કરી. મારી સાથે જયેશભાઈ પણ જોડાયેલા છે. જયેશભાઈ પણ એક કમિટીની અંદર એક જૂના મેમ્બર હતા, પણ ખૂબ જ ઉત્સાહી છે. જયેશભાઈ સાથે થોડી વાતચીત કરી. જયેશભાઈ, આજે તમે નવી ટીમ સાથે આવેલો છો, આપની જવાબદારી શું છે અત્યારે? ઉપપ્રમુખ તરીકેની જવાબદારી છે. આગામી સમયની અંદર આપ શું કરવા માગો છો? અમે ફોટોગ્રાફરના હિત માટે વિચારીશું અને એમને લગતી જે કોઈ ટેકનોલોજી અથવા તો એમને કોઈ પ્રોત્સાહન મળે, માર્ગદર્શન મળે એવો જે કોઈ કન્સેપ્ટ મળશે એ અમે એમના માટે વિચારીશું. બહુ સરસ મજાની વાત કરી. જયેશભાઈ પણ એવી વાત કરી કે નવી ટેકનોલોજી સાથે ફોટોગ્રાફર પરિવાર મિત્રોને વિશેષ જે કંઈ કામ જ્ઞાન મળે એ પ્રમાણે અમે સુંદર મજાનું આયોજન કરીશું, એવી સુંદર મજાની વાત કરી. મારી સાથે વાતચીત કરવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી રામ, જય શ્રી રામ. ભારત માતા કી વંદે.